રામ રામ મિત્રો, હું છું કોમેડી નરીઓ અને સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં રાઠોડ નરેશ વ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ પાળિયા ભીળાનાથ બાપાના દર્શન કરવા। વિડીયોમાં આગળ બન્યા રહીજો। ફાઇનલી મિત્રો આપણે પાળિયા પહોંચી ગયા છીએ અને આ છે ગેટ। મિત્રો તમે પણ આવો, જરૂરથી દર્શન કરવા આવજો પાળિયા। વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો। આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવા વિડીયોની જાણ થાય। તો ફાઇનલી મિત્રો આપણે ગેટે પહોંચી ગયા છીએ। આ છે સામે દેખાય મંદિર અને એની બાજુમાં આ છે ગેટ। તો અહીંથી આપણે અંદર એન્ટ્રી થવાની છે અને અંદર આપણે જે દર્શન કરવાનું બાકી છે। તો ચાલો તમને દર્શન કરાવું। અને આ બાજુ તમે જોઈ શકો છો, આ બધું ગ્રાઉન્ડ છે। સામે નવો એક હજી ગેટ બની રહ્યો છે અને આ સામેનો જૂનો ગેટ છે। ચાલો અંદર જઈએ અને તમને દર્શન કરાવું। વિડીયોમાં આગળ બન્યા રહેજો। સેલ્ફી શૂટિંગ લઈ લેવી એટલે તમને એમ લાગે કે ભાઈ ગયા જ છે, સાચું છે। અંદર એન્ટ્રી થયા પછી ડાબી સાઈડમાં તમને આ ત્રાજવા બતાવશે અને આ છે દાદાની બેઠક ભીળાનાથ બાપાની। આ બધી ગાદીઓ છે અને ત્યાં બેસતા હતા। અને ત્યાર પછી આની સામેની સાઈડ છે જે મંદિર, આ બધા મંદિર છે। આગળ મોટું મંદિર છે, બાજુમાં હનુમાનજીનું મંદિર છે અને આ ભીળાનાથનો નેજો, અહીંયા જે નેજો ચડે એ। અને દર્શન કરી લીધા છે। જગ્યા જોઈ જુઓ તમે, મસ્ત એવી જગ્યા છે ફરવા લાયક અને જોવા લાયક। આ છે સ્થાનિક મંદિર, દાદા ઠાકર દાદાનું મંદિર છે અને અહીંયા આપણે દર્શન કરી લીધા છે। તમે પણ આવો અને ગમે ત્યારે આવો, જરૂરથી દર્શન કરવા આવજો। અહીંયા મંદિરે દર્શન કરી લીધા છે અને આગળ તમને જે જગ્યા બતાવું તો આ બાજુ પછી ત્યાંથી જમણી સાઈડ જાઓ એટલે સ્તંભ છે જ્યાં નેજો ચડે છે અને બાજુમાં વરોડો છે। આ વરોડામાં જૂના વાસણ ને કપડાં, હિંચકો, આ બધું ઘણું બધું છે અહીંયા, બહુ જૂનું જોઈ શકો છો તમે। અહીંયા આ એક જૂનું ઝાડ છે, ઘણા વર્ષોનો પીપળો છે અને આ બાજુમાં સ્તંભ છે, ત્યાં પણ એક નેજો ચડે છે। પછી આ જગ્યા ઓરડામાંથી બહાર નીકળો એટલે જો આ ઘોડા ઉપર છે, આ ફોટો છે એમના ભાણેજનો, જે આવનાર સમયમાં એ ગાદીએ બેસવાના છે અને તેનો ખૂબ સરસ ફોટો એક ત્યાં લગાવ્યો છે। તો મિત્રો તમે પણ જરૂરથી દર્શન કરવા આવજો। અને આજે બહુ ગળદી નથી, આપણે આડા દિવસે આવ્યા હતા, બાકી અમાસના દિવસે આવી તો અહીંયા અઢળક માણસો હોય, પગ મેકવાની પણ જગ્યા ન હોય, એવી ગળદી હોય, એટલે આપણે વિડીયો બનાવવા માટે આડા દિવસે આવ્યા છીએ। તો મિત્રો આ હતી ભીળાનાથ બાપાની જગ્યા, કેવી લાગી કમેન્ટ કરજો। આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો આગળ શેર કરી દેજો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય ભીળાનાથ।